વિચરતી વિમુક્તિ જાતિઓનું સંમેલન યોજાશે। આવતીકાલે ગાંધીનગરના રૂપાલ ખાતે સંમેલનનું આયોજન। રાવળ યોગી સમાજના અગ્રણી ઘનશ્યામભાઈ રાવળે આપી માહિતી। જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। તાજેતરમાં સરકારશ્રી દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મળતી સ્કોલરશિપ રદ કરવાનો પરિપત્ર કરવામાં આવેલ છે, જેના કારણે આ વર્ષે એડમિશન પછી આ પરિપત્ર કરવાથી સેંકડો વિદ્યાર્થીઓના ભાવિ ઉપર અસર પડશે। એમને અભ્યાસ છોડવો પડશે, કારણ કે વંચિત સમુદાયના આ વિદ્યાર્થીઓ નાના કોર્સ કરી અને પોતાની રોજગારી મેળવવા માટે પ્રયત્નશીલ છે। સંવેદના દર્શાવતી આ સરકારે શિક્ષણ માટે ખૂબ જ સારા કાર્યો કર્યા છે, તો આ પરિપત્ર કરવાથી આ વિદ્યાર્થીઓનો ભાવિ ઉપર એક પ્રશ્નાર્થ મુકાયો છે। તો આવતીકાલે તારીખ 3/8/25 રવિવારે બપોરે 2 વાગે વરદાયની માતા મંદિરની બાજુમાં વરદાયની કેળવણી મંડળના હોલની અંદર વિચરતી વિમુક્ત જાતિના તમામ બુદ્ધિજીવીઓને અને તેમજ સમસ્ત રાવળદેવ સમાજને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। આવો સૌ સાથે મળી વિચાર વિમર્શ કરીએ અને પૂર્ણ સ્કોલરશિપની વાત હોય, 11% અનામતની વાત હોય અને વિચરતી વિમુક્ત જાતિની જે જૂની માગણીઓ છે એ માગણીઓ માટે વિચાર વિમર્શ કરીએ અને આ સરકારશ્રીમાં આપણે દરેક તાલુકાઓમાં અને જિલ્લાઓમાં એક સરસ કમિટી બનાવી શિસ્તબદ્ધ રીતે સરકારશ્રીમાં રજૂઆત કરી આ વંચિત સમુદાયને એમના હકો આપો, એ માટે આપણે સૌ સાથે મળી એક જ અવાજ ઉઠાવી અને સરકારશ્રીને વિનંતી કરીએ। તો આવો આવતીકાલે સૌ સાથે મળીએ અને આ બાબતે વિચાર વિમર્શ કરીએ। ધન્યવાદ। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।